આ નાના એવા દેહને જગત ગણો તો ભલે, બારે તમે હતા અને દેહમાં પણ તમે છો. આ શાન સદગુરુ પાસેથી મળે છે. તો મનુષ્ય દેહ મળ્યો અતિ મોંઘો, ફોગટ જન્મ ગુમાયા, લાલન જેને આત્મ નહીં ઓળખાયા એ મિથ્યા જગતમાં આવ્યા. આત્માને ઓળખવાની વાત દરેક સંતો કરે છે, કરી રહ્યા છે અને કરશે. શું કામ? આત્માને ઓળખવાથી જન્મ અને મરણની મુક્તિ મળી જાય છે. જન્મ અને મરણમાંથી છૂટી જાય છે. અંધશ્રદ્ધામાંથી, ભ્રમણામાંથી, વ્યામમાંથી જીવાત્મા છૂટી અને જે મૂળ ઘરમાંથી આવ્યો છે એ નક્કી થઈ જાય છે. એટલે ભલે આપણે ગીતાજી વાંચ્યા હોય, ગીતામાં લખ્યું છે કે ગીતા કા જ્ઞાન સબસે મહાન, પણ ક્યારે ગીતામાં કૃષ્ણ ભગવાન અર્જુનને જે જ્ઞાન સમજાવતા ત્યારે એક અધ્યાયની અંદર કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, મારી વિના એક રજ ખાલી નથી. હું અને તમે જ્ઞાની અને અજ્ઞાની બધાય કહે છે કે પરમાત્મા બધામાં છે, પણ એ અટકળની વાત નક્કી સદગુરુના ચરણે જવાથી જ થાય છે. બધામાં પરમાત્મા હશે, કેમ હશે, કેવી રીતે છે, એની જેમ છે તેમ જાણ કરવી હોય તો સદગુરુનું શરણ લેવું જરૂરી છે. એટલે ગીતાજીના શબ્દ વાપર્યા છે, કિલા પ્રભુ વિના કોઈ ઠામ નહીં ખાલો, એમ ગીતામાં શ્રી કૃષ્ણે ગાયા. જો આપમાં હરિ આપે નો ભાયા, તો મિથ્યા નામ લગાયા. મારા અને તમારા દેહને ઓળખવા હાટું જે નામ પાડ્યું એ નામ ઉજ્જવળ કરવાનું હતું. અને જો આ દેહની અંદર બોલવા વાળો કોણ છે એની ઓળખાણ ન થાય તો કે છે તમને મનુષ્યનો દેહ મળ્યો પણ નામ લખ્યું. પરંતુ આમ આપણે ટૂંકમાં વિચાર કરો તો ખરેખર રામાયણની અંદર જે ચોપાઈ લખી છે અને એ ચોપાઈ એટલી બધી સરળ છે કે સકલ પદાર્થ હે જગ માહી, કર્મહીન સુખ પાવત નહીં. સકલ પદાર્થ એટલે આ વિશ્વની અંદર એવું જ્ઞાન છે, એવા ગુરુ છે, પણ કર્મહીન સુખ પાવત નહીં. જો આગલા જન્મના કર્મ હીણા લઈ અને દેહની અંદર કોઈ જીવાત્મા આવ્યો હોય તો એને સત્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય નહીં. હમણે શરૂઆતમાં જ વાણી બોલ્યા હતા, કાયા નિર્મળ થઈ જાય સંતોના સંગમાં. પણ સંતોના સંગમાં કોણ જાય? કે જેને પૂર્વની કમાણી હોય એ જાય. બાકી અહીં તમે બેઠા બેઠા વિચાર કરો, આ જતી અને સતી ભાઈઓ અને બહેનો બેઠા છે, આમાં વસ્તળી ગામના બહેનો અને ભાઈઓ કેટલા છે? શું કામ? કાયા નિર્મળ નથી કરવી, જે હતી એ નહીં ભલે રહી. સત્સંગમાં જાવું, કાયા નિર્મળ થાય, સંતોનો સંગ, પણ એવા સંતોનો સંગ મળે તો. મને તો એવું લાગે છે કે આમાં ઘણા બધા બેઠા ને બહેનો ભાઈઓ વધારે બહાર ગામના છે. પેલા ગામની અંદર સત્સંગનો ઘસારો સારો હોય છે, સમજાઈ ગયું હોય છે કદાચ. કારણ મહાપુરુષો તો જો માધવાનંદ સ્વામી થઈ ગયા, અને એ માધવાનંદ સ્વામી કેટલા ભાગ્યશાળી હશે, કેટલી એનામાં પોતાની કંઈક જાગૃતિ હશે. આ વસ્તળી ગામમાં આમ બજારે આવ્યા છે ને, પગલે 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 જેટલી એની રજ ઉડી છે ને, એ રજે રજે આજે આ વસ્તળી ગામની અંદર સંતોના પગલા પડે છે. મને સાંભળે છે થોડાક વર્ષો પહેલા, કદાચ 15-20 વર્ષ થયા છે, એ વખતે અજુરામ મહારાજ હતા અને એ વખતે મોરભાઈની વાડીમાં એક સંત મેળાવડો રાખ્યો હતો અને તેથી હજારો સંતોના પગલા વસ્તળી ગામમાં પડ્યા હતા. એ વસ્તળી ગામના આંગણામાં આજે આવો આ બીજો ત્રીજો પ્રોગ્રામ છે. એટલે ખરેખર આવા કોઈક માધવાનંદ સ્વામી જેવા મહાપુરુષોના એ રજની કિંમત છે. આથી આગળ હવે વિશેષ બોલતો નથી, કારણ કે આચાર્યો ઝાઝા છે અને આપણે સૌને થોડો થોડો વારો દેવો પડે. મારી વાણીને વિરામ કરું છું. બોલો સદગુરુ મહારાજની.